બર થાકી ગયો તાને ગાય રોજ્યું નહીં ખાધું નહીં બાજરી કઈ ગાય હેડા છે ડાયરેક્ટ આમ શું હેડા તાન મારે જવાનું છે બાપસે ચમ ઈ રીંગ આપવાની છે કર્યો પાછી પાપડી ખાધી આમ વાંધો નહીં પૂછો તો નહીં રહ્યો પણ ગાય રોજ્યું ના એટલું જ તો બેઠા નહીં હું તો ના બેહું તો એ તો બેઠા હું તો બેહતો હું તો રેલી પાડી લેવા હેડ્યો ઘેર એમ પાડી લ્યો કોમ કરવાનું હોય બેહવાનું હાલ ભેગો કરી દે અને હાલ જ ગઈ તો ટ્રેક્ટર આવી ગયું તો જો તો બધા ભેગો કરીને મૂકી દે મમ્મી બધો આવી ગયો છે ગાય છે ને અમારે તો કઢાવવાળો આવે નહીં હોય થોડું ભેગું કરાય છે સારું છે ગુડ મોર્નિંગ આજ તમારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈસ વાગે ગયા છે 7 અને 7 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો કેમ છો બધા મિત્રો મજામાં હશો તો અત્યારે આપણે બ્રશ કરીને એકદમ રેડી થઈ ગયા છીએ તો જો આ સાઈડ તો વહેલા મમ્મી થઈ રહી છે તૈયાર જો વહેલા તૈયાર થઈ રહી મને લાગે આજ તો શું જવાનું એવું લાગે હા શું જવાનું છે કોણ જવાન તો શોય નહીં હાલતો પણ તાન તો તૈયાર થઈ રહી છે વહેલા માથું બાટું ઓળે ના એ ચીજે માથું બાજુ જવાન તો ગુરુવાર જવાન છે જેમ થાય છે શું કેમ જવાનું જવાન સબ બાદ પૂરા છે એમ શું થાય છે નીલુના બોલ ને સકરામાં જવાન તો કઈ ચલો મમ્મી તો હા જોઈએ ગુરુવાર था તો કઈ ચલો મમ્મી તો માથું ઓળાવો જાવ અને આપણે તો દૂધ ભરાવવા માટે જવાનું છે કારણ કે આપણે તો જો આ સાઈડ તો તેજલ ભાભી તો કઈ કચરો વાળવા માટે આવી ગયો છું હા જો આ સાઈડ તો કઈ તેજલ ભાભી તો કચરો વાળવા માટે આવી ગયો ગુડ મોર્નિંગ આ સાઈડ તો કઈ કચરો વાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ગાઈ જો આપણે તો ખેતરમાં નીકળ્યા છીએ આવું કારણ કે તેઓ બાજરીઓ ભેગો કરવાનો છે એટલા માટે આપણે ગાઈ બૂટ બદલવા માટે આવ્યા જો બૂટ બદલી દીધા હતા આપણે બદલીને અને ખેતરમાં ચાલ્યા છીએ કારણ કે આપણે અત્યારે બાજરીઓ ભેગો કરવાનો છે તો મમ્મી પપ્પા અને તેજલ ભાભી 3 જણા ખેતરમાં છે એ ગાઈસ ખેતરમાં હતો પણ સ્પેશિયલ બૂટ બદલવા માટે ગયા હતા તો ભેગો કરવાનું ચાલુ કરી દીધો છે બોટી આપણે પથરીને આવ્યા પપ્પા મમ્મીને પૂળા પહોંચે છે અને આપણે તેજલ ભાભીને 2 જણા બાજરી ભેગો કરીશું તો ગાઈસ જો આ સાઈડ તો બાજરીઓ ભેગો કરવા માટે આવી ગયા છીએ તો આ સાઈડ તો જો ટબ ભરવાના ચાલુ કરી દીધા છે બાજરીઓ અને આ સાઈડ મમ્મી અને પપ્પા 2 જણા પૂળા બધે જો આ સાઈડ તો પૂળા બાંધવાનું કોમ ચાલે નહીં ભાઈ કેટલા બાંધ્યા પપ્પા પૂળા તો આટલા બાકી છે જેટલા બંધે એટલા બંધવાના નહીં તો ગાઈસ જો આ સાઈડ તો પપ્પા તો પૂળા બંધે છે પેલી સાઈડ મમ્મીએ પૂળા બંધે જો આપણને તો પૂળા બધતા આવતા નહીં એટલે આપણે નહીં બધું આ કારીગર છે જો બધવાનું શું કેવું કારીગર હા કારીગર મમ્મીને કહીશ મમ્મી આમ પૂળા બધતા હારા આવે એટલે મમ્મી પૂળા બંધે છેલ્લી વાર સાજી પૂળા બંધવાય જેટલા બંધેલ બંધાઈ જ હતા હા બંધાઈ તો ઉપાડી લઈએ ગણી ચાલો ને ભેગો તમે ચાલુ કરીએ છીએ તો એટલી ઘર જેટલા બંધે એટલા બંધો ટાટ આજ તો વાતાવરણ ટાટું નહીં થઈ ગઈ જોય વાદળો જેવો કરે વાદળો જેવો થઈ ગયો મમ્મી એટલે તો વાત છે બંધી નાખો જેટલા બંધે રહી એટલા પછી કાલે ના તો કઈ ચલો મમ્મીને તો પૂરા બંધે છે અને આપણે તો તેજલ ભાભી તો આ સાઈડ બેસી ગયો છે કઈ બેસી ગયો છું શાંતિથી હેડો ઉભો થતા હેડો તે ઉપડાવો તો ખરા આજે ઉપડાવો એટલે ઉપાડી નાખી દઉં તો કઈ ચલો આપણે તો આમ તગારા ઉપાડવાનો છે કારણ કે બાજરી બધી ભેગી કરવાની છે એટલા માટે તો પહેલાં આપણે પાણી પી લઈએ ઠંડુ પાણી પીને ચાલુ કરી દઈએ કોમ ચલો પહેલાં હવે પાણી પીમાંથી ઘેર આવ્યા હતા ઘેર આવીને આપણે બનાવી દીધો હતો નાસ્તો તો નાસ્તામાં બનાવ્યો છે વઘારેલો રોટલો ગાય તો રોટલા પડ્યા હતા તે અત્યારે નાસ્તો બનાવી દીધો છે આપણે 10:30 થઈ ગયા છે નાસ્તો બનાવ્યો છે નાસ્તો લઈને આપણે ખેતરમાં જઈ રહ્યા છીએ કારણ કે મમ્મીને પપ્પાને થોડો નાસ્તો કર્યો તેજલ ભાભી બધો એટલા માટે તો આપણે પાણી ના બધું લઈ લીધું છે અડધું તેજલ ભાભી લઈ ગયો બધું બેસ્યું અને તેજલ ભાભી 2 જણો કંઈ હાલ છેડ્યો અને આપણે બધું લઈને અને પાછળથી જઈ રહ્યા છીએ પાણી લેવાનું હતું ઘરે એટલા માટે ઊભા રહ્યા હતા પપ્પાનું તો ફોને આવી ગયો કે જલ્દી આવો તરસ લાગી તો હાલ જ 25 મિનિટમાં આપણે પપ્પા એના પણ પકી ગયા ગઈ તો ચલો ત્યાં જઈને ખાવા તો નાસ્તો તો કંઈ ત્યાં જઈને કરવાનો છે તો ચલો પહેલાં ત્યાં પકી ગયા આપણે પપ્પાઓના પહાડ તો ગાઈસ જો ખેતરમાં આવી ગયા છીએ આપણે તો આ સાઈડ તો પપ્પા મમ્મી તેજલ ભાભી 3 જણા બેસી ગયો આપણે તો મમ્મી મોટા વાટકામ કાઢજો આપણે નાના વાટકામ તો લેવું જ નહીં બસ નહીં પડે
તો જો ખેતરમાં આવીએ છીએ આ સાઈડ. તો પપ્પા તો હાથ ધોવું છું કારણ કે પપ્પાને આજ તો નાસ્તો કરવો જોઈએ નહીં ભાઈ. આમ તો કદી નાસ્તો નહીં કરતા પણ આજ તો ખેતરમાં એટલે નાસ્તો કરી દે. જો આ સાઈડ તે ઓહો આ સાઈડ તો મમ્મી ઓહો અરે હા મેશી તો ખુશ થઈ ગયો. મેશીઓ ચમચી તો મને હાલવી પડશે. તો કઈ જો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ આપણે તો નાસ્તો કરી લઈએ. તેજલ ભાભી, મમ્મી, મેશુ અને પપ્પા. હું પકડ હા શું હઠી છે પણ ભેગો નહીં થયો ને કહેતા એવું શું કહેતા ઠેસર નહીં કે પેલા ભેગો કરવા દે. તો કઈ ચલો આપણે તો નાસ્તો કરવા માટે બેસીએ છીએ. નાસ્તો બાસ્તો કરી લઈએ. એ નહીં હારો તો હારો છે હારો કોનો કઈ જો હોય તો નાસ્તો કરી અને આ તો શાંતિથી બેઠો હા નાસ્તો કરીને તે તો બેહે હા નાસ્તો કરીને શાંતિથી બેહો તે તો એ બેઠો એમ કહું છું. અમે તો બેઠા નહીં હું તો ના બેહું. તો એ તો બેઠા હું તો બેહતો હું તો રેલી પાડી લેવા આવ્યો ઘેર એમ પાડી લ્યો કોમ કરવાનું હોય બેહવાનું ઓછું હોય એટલે હું તો કોમ જ કરું છું. અરે આ શું ગાડી મેસી તું હા શું ગાડી ગાડી તો કાંઈ જો આ સાઈડ તો તેજલ ભાભી આવી ગયો છે રેલો લઈ લઈને નહીં. જો આ સાઈડ તો પપ્પા લઈને આવી ગયા છે જો અને આપણે જઈએ છીએ લેવા માટે. તો એટલી કહેશો ને બે હાકને ભેગ કરવાનું ચાલુ કરો. બે ડાળા નહીં પડે પા નકર ભેગો નહીં ત્રી નક જાય પેલું ઠેસર ચાલતી હમું છું શું દેખાય જો હા એક પાડ્યું ભેગું કરીને કોઈ એક ખાવા જઈએ છીએ અમે. તે લ્યો અમે એકલો થોડું ખાધું તો હવે ના ખાધું બનાવી લાયા છે ખાધું ન અમે કહો બનાવી લાયા અમે તો તય બનાવવા જાય એટલી કરા તો અમે તો કેટલું પૂરા બોજ કાઢ્યા પૂળા બધા પણ અમે તો હવે બનાવી લાયા છે એવું બેહીને સોયલે બેહીને ખાધું ને અમે એમ કહો છો કે આવું એમ એ ના ખાવા માટે બેહી ગયો અને અમુક કીધું કે તમે મોડું કર્યું ના ખાધું તો હું આખો ડબ્બો પટી નાખો. શું કેવું મેશુ આ મેશુની ઘેર આદત પણ નતો ખાધો લેતા હેડો હું એટલી લેતા આવું પાડી ગયા છે હેડો. તો કઈ ચલો આપણે ઘેર જઈએ છીએ પાડી લેવા માટે. તો કઈ જો પપ્પા તો ખેતરમાંથી હેડ્યા છે ડાયરેક્ટ આમ શું હેડ્યા હતા મારે જવાનું છે બાપસર. શું એ રીંગ આપવાની છે કે બાપસર આપણે પહેલા જતી કર આજ આવવાની છે. આજે આવવાનું છે. તો કઈ પપ્પા જઈ રહ્યા છે બાપસર. જો મેશુ તો જો પેલે ઈંડો બતાવજો નહીં બતાવ. લઈ લે નહીં તો કઈ પપ્પા તો બાપસર જઈ રહ્યા. તો કઈ જો તારનો તો બધો બેઠો હતો શાંતિથી પાછો લાગી ગયો છું કોમ. તો બાજરીઓ ભરવાનું ચાલુ કરી દીધું છે ફોટીઓમાં બધો ટફ છે હજી લેવા કની માગથી ભરો. તો જો આ સાઈડ તો મમ્મી તો કઈ જાય છે ભરવા માટે ફોટીઓ લઈને. જો મમ્મી કહેતા તો ફોટીઓ મોટું ભરાડો ફટોફટ. તડકો લાગે ના હા નહીં લાગતો ને નહીં લાગતો ને તો બરોબર. હવે તડકો લાગતો હોય ને તો લેબડાના સોયાબીન બેસી દો નહીં લાગતો ના તો રેડી તો વાંધો નહીં તો ભરવાનું જ રાખો તારે હેડો ફટોફટ તે બોધો બે જણો હું ફટોફટ ઉપાડું બરાબર હા કે તે ઉપાડો અમે ઉપાડીએ હા પણ તે ઉપાડીને લઈ જઈએ છો હા અમે નહીં લઈ શક્યા તો ભૂઈ પડતા જશું ક્યાં પડી ગયા એવું થાય પડી ગયા તે ઊભા થઈ જાઉં પડી ગયા આમ ખાવાનું તો છે ને હોપરા તો શીકું બીકું ખાઈ લીધો હા ખાવાનું છે ને હોપરા શીકું બીકું ખાઈ લીધું. શીખું તો કેટલા ખાધો ચેલો ખાધો બેસ્ટ ટાઈમ અહીં એક તો પડી ગયું છે ને ક્યાં અહીં પડી માત નહીં ખાવું અમે તો 5 કિલો શીખું છું તે ખાઈ જાઉં બધા શાપ એ તો એટલો હું ખેડીને તો તને એકલો નહીં ખાવાનું અમે તો ખાઈ જાઉં. તો કાંઈ ચલો આપણે તો અમુક ઉપાડવાના છે. ખરો તડકો તપી રહ્યો છે અને ઉપાડવાનો છે. મહેનત બહુ કઠિન છે પણ મહેનત કરવી પડશે ખરી કારણ કે બાજરીનો રોટલો ખાવાનો એટલા માટે આ બધી મહેનત અને બાજરીનો રોટલો મફત છે ખાવાનો છે. જો બાજરીનો રોટલામાં તો જો ખાલી મોઢું ઓળખાતું ને આમ જોડે હાલના હાલ ધોઈને આવ્યા ને એવું લાગે હા એમ કે તો પહેલા તો કોણ અમે હા હું તો એમ કહું કે સારું મને જોર નહીં આવતું. તો ગાઈ જો અમે તો હજી બાજરીઓ ભેગો કરીએ છીએ આવું સોયડા એનું ભરાય છીએ અને આપણે તો ગાઈ છે ને 3 વખત નાયા આ ત્રીજી વખત નાયા 2:30 વાગ્યા છે અને આ ત્રીજી વખત નાયા અને ગરમી તો બરોબરની લાગી રહી છે પણ ગાઈ શું કરીએ બાજરી ભેગું કર્યા વગર તો છૂટકો નહીં કારણ કે આપણા સિવાય તો કોઈ ભેગું કરવાનું નહીં એટલે ભેગું કર્યા વગર તો છૂટકો નહીં આપણે બેસીએ કે ઊભા છીએ આપણે જ ભેગી કરવાની છે ગાઈ એટલે ભલે તડકો લાગવો હોય તો લાગે પણ આ તો બાજરીનો શાલ મૂકવાનો નહીં
પણ જો અત્યારે મંગાવી દીધી છે પાપડી. તો જો આ સાઈડ તો તેજલ ભાભી લઈને બેસી ગયો પાપડી. આ તો હલકો ખોરાક મંગાવ્યો છે ને મમ્મી? હું હા બોલીએ એક તો ને તો પાપડી ખો અને બાજરી ભેગી કરો અને તડકા લાગે કે સોયલા આવો નહીં આવો. હું તો ત્રીજી વખત ના આવ્યો. ના જ ના કરો. શું પૈસા? બાપડા ના આલ્યા ના. એ તો પૈસા તો હજાર પાપડી વાળા ભાઈ ને પૈસા ના આલ્યા. એ તો હજાર અને પાછું આલ્યા છે હજાર આલ્યા પડશે. હાલ દેવું એક 300 રૂપિયા હાલવાના પેલા ખાતર ના હાલ દેવાના. તો ગાઈસ ચલો વધુ તેજલ ભાભી તો જો પાપડી ખાવાનું ચાલુ કરી દીધું છે કારણ કે બરોબરની ભૂખ લાગી ગઈ છે યોન તો એક. તો આ સાઈડ તો મમ્મીએ બેસી છે જો અને આપણે કઈ દઉં બેસી ભૂખ જ લાગે. ગાઈસ પાપડી ખાવાની મજા આવી છે જો આ મસ્ત પાપડી છે. પાપડી ખાઈએ ગાઈસ કારણ કે ભૂખ લાગી છે એટલે પાપડી ખેતરમાં તો સારી જ લાગે. શું કહેવું મમ્મી? પાપડી એ હારી લાગે ને બધું રોટલા ટાઢા હારા લાગે ને બધું સારું જ લાગે ખેતરમાં તો. આ તો ખેતર કહેવાય. આ તો ખેતર કહેવાય ને. આ તો ખેતર કહેવાય. તો ગાઈસ જો આ સાઈડ તો બાજરીઓ ભેગો થઈ છે. હજી તો ગાઈસ અમે શાલ મૂક્યો નહીં. બપોર આખો જતો રહ્યો કે તોય છે ને હજી આ સાઈડ તો બાજરીઓ ભેગો થઈ જ છે. જો આ સાઈડ તો તેજલ ભાભી અને મમ્મી બે જણનો ભેગો કરશે ને આપણે ગાઈસ જો પોટલું નાખવા મળશે ભાઈ. એવું ના મત કે આપણે બેસી રહ્યા હતા અને અમાયા છીએ. આપણી હાથ તો ટાલ તૂટી જ જશે કાયદેસર. આજ તો ઉપાડામાં પણ ટાલ તૂટી દે ગયો હે મમ્મી? હા તો એ તો થોડી વાર જ ઉપડાઈ ગયો પણ માથો ટાલ પડી દે ગયો. અને આ મને તો પોટલું સારું પણ આ ઢમ તો માથામાં વાગે છે. તો કાંઈ તમે આટલું બાકી છે. હજી પેલા 3 શેડા બાકી છે. હજી પટ્યું તો નહીં જ. 4:30 થયા છે પણ હજી પત્યું તો નહીં મમ્મી. અને ઠેસરવાળાને અમે કાંઈ એમ કહી દીધું એ રાઈમ કીધું કે 4:30 ઠેસર આવી દઉં. હું કશું વાંધો નહીં આપવા દો પણ એ તો સારું ના આવ્યું. પણ ઠેસર શું આવ્યો? આપણે થોડા ભૂલા પડ્યા. ઠેસરવાળો ભૂલો પડ્યો. આમ તો આપણે ભૂલા જ છીએ પણ ઠેસરવાળો આવ્યો નહીં એટલે આપણે ભૂલા ના કહેવાય ને મમ્મી. તો ગાઈસ ચલો ઢમ ભરી દીધો છે. ઢમ ઉપાડવાનો છે આપણો. તો ફટલેને ઉપાડીને નાખવા માટે જઈએ છીએ. પહેલી વાત તો કહી દઈએ મમ્મી તો જો ગઈ ઓ પૂછી છે થાકી ગયો. આજ તો બરોબર થાકી ગયો છે. તાને ગાય રોજ્યું નહીં ખાધું નહીં બાજરી કઈ ગાય જીમ કે કહું કરવા એવું કર્યું પેલા ખાઈ લઈએ કે પણ હું ખાઈ લઈએ વધવા જતો તો આ રહી જતું તું. પણ ગાય નાસ્તો ગાય જીમ તો નાસ્તો 2 વખત નાસ્તો કર્યા. નાસ્તો કર્યો પાછી પાપડી ખાધી. આમ વાંધો નહીં પૂછો તો નહીં રહ્યો પણ ગાય રોજ્યું ના એટલું જ. રોટલા વગર આમ તો થોડું રોટલા વગર બટકો બનાવેલા એ તો રાતનો હતો કે પણ એટલે એમ નહીં રોટલા વગર આમ હું કહેવાય બધું ભલે ગમે તે પણ શું કહેવું મમ્મી? થોડો ખાઈ જાય ને તો એ શાંતિ થાય. શાંતિ થાય. તો ગાઈ ચલો અમે ફટોફટ ઉપાડી લઈએ કારણ કે અમે થોડી વાર છે ફટોફટ ઘેર જઈએ પાછા. આપણે તો લગભગ આજ તો 7-8 વખત તો ના આવ્યા. લેડો લગા ઢમો નહીં આવી લે પટી પથરી દો. તો ગાઈ જો ભેગો કરી નાખ્યો છે બધો. હાલ ભેગો કરી દે અને હાલ જ ગાઈ જો ટ્રેક્ટર આવી ગયું. તો જો તો બધા ભેગો કરીને મૂકી દે. આ સાઈડ તો જો મમ્મી તો ઉભા રહે જો ભેગો તો આવી ગયો ગાઈ ઊભું કરી દીધું કમ્પ્લીટ. તો ગાઈ જો આ સાઈડ તો મમ્મી તો પાણી પીવા માટે આવી છે. ઓહો પાણી પીવા આવી છે મમ્મી તું તો? હા ટ્રેક્ટર આવી ગયું તો જલ્દી ફટોફટ કરો. મજા આવી હતી નહીં મમ્મી? બધો આવી ગયો છે ગાઈ છે ને અમારે તો કઢાવવાળો આવે ને એ થોડું ભેગું કરાય છે સારું છે ને ચાણ કાઢી રહ્યો નહીં ભાઈ. તો ગાઈ ચલો આપણે તો પાણી પી લઈએ પહેલાં તો ગાઈ તો આ સાઈડ છેલ્લી છેલ્લી બાકી તો ગાઈ જો આપણે તો ઘેર આવી ગયા છીએ. બાજરી કઢાઈને ઘેર આવી ગયા છીએ અને તમને બધાને ખબર જ હશે આખો દિવસ આજે બહુ આપણે થાકી ગયા છીએ ગાઈ. તો આવીને નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ એકદમ ફ્રેશ. ગાયો ભેંસો બધું આપણે દોરી નાખ્યું છે. ખોણ બોણ મૂકી દીધું છે. આ સાઈડ મમ્મી બેસી છે. આ સાઈડ આપણે આવી ગયા છીએ ગાઈસ. તો બાજરી તો ખેતરમાં પડી છે હજી કારણ કે ઘેર લાયા નહીં. બાજરી જોવા માટે નહીં રહ્યા ગાઈસ કારણ કે કઢાઈને સીધા ઘેર જ આવ્યા. 6 કોથળા બાજરી થઈ કોઈ વધારે ના થઈ. અમે ધારી હતી એટલી ના થઈ. હજી અમે બીજા 6 ધાર્યા હતા પણ ના થયા ને મમ્મી. તો જો આ સાઈડ તો ગાઈસ મમ્મી તો આવીને બેસી છે ને મમ્મી આ તો બોલી કે એવું નહીં થાકી ગયો. હા આજ તો શાપ થાકી ગયો. શાપ થાકી ગયો નહીં. આજ તો ગાઈસ કોઈ વાત થાય એવી જ નહીં. આજ તો અમે તને વાત તો થાય એવી નહીં. હા મમ્મી આજ તો અમે તને ખાધું કે ઊંઘે એવું છે. હા સવારે તો ઉઠીએ નહીં કેવું થયું પણ સવારે તો વહેલા ઉઠવું પડે. જોઈએ દૂધ ભરીને આવીને અને પછી
મોડા બાજરી લવાય ને તો લાવી લઈએ. શું કેવું? હમ. ના સર ચાલે. તો કાંઈ ચલો મમ્મી તો આગળ બેઠી છે અને લેડો આપણે પહેલાં ખાવાનું બનાવવાનું કર્યું તે મગ શેરા વઘાર દેવો અને રોટલા બનાવવાનું ચાલુ કરો હેડો. બરાબર? તો કાંઈ ચલો મમ્મી તો આગળ બેઠી છે. આ સાઈડ તો કાંઈ શેધાજી સંગીતા ભાભીને લેવા માટે ગયા હતા. સંગીતા ભાભી તો કાંઈ બાજરી કઢાવવા માટે ગયો હતો એટલા માટે ઘેર આવી ગયો હશે. તો આ સાઈડ તો જો શેધાજી તો કાંઈ બેસી ગયા છે. જો આવીને સમર્થના કારીગર આવીને બેસી ગયા છે. આ તો શેધાજી બાજરી તો ઠેદો વેરાઈ ગયો. હા 3 જણાએ આખું હેતર ભેગું કર્યું. કઢાવા માટે તો 7-8 જણો હતો. કઢાવા ચાલે પણ હું કઢાવાની તો વાર નહીં થઈ 25 મિનિટ થઈ ખાલી. અને સવારે 9 વાગ્યાનું 8 વાગ્યાનું ચાલુ કરી દઉં ને તાણે ટ્રેક્ટર આવ્યું ને 5 વાગે તાણે બાજરીઓ ભેગો કરી દે. ટ્રેક્ટર આવી તાણી જ તે તું તાર ફોન આવ્યો હતો પણ મારે ચાર્જિંગ નહોતું છે તને ફોન ઉપાડ્યો પણ ફોને આ લેબડો પડ્યો હતો અને હું તો પેલમાં ગયો એટલે સંગીતા ભાભી લેવા. તો કાંઈ જો આ સાઈડ તો સંગીતા ભાભી તો આવતા વેશ સાર વાટીને આવી ગયો છે. તો કાંઈ સાર વાટવાની બાકી છે બધું. તો જો સંગીતા ભાભી તો ફતેપુરાથી આવીને અને આવીને સીધો સાર વાટીને ઘેર આવી ગયો છે અને હજી સાર વાટવાની એ બાકી છે. જો આ સાઈડ તો આવી ગયો છે ગાઈસ ઘણા દિવસ પછી. તો એ બધા એમ કહેતા હતા કે સંગીતા ભાભી શું જો હશે? તો સંગીતા ભાભી બાજરી કઢાવવા માટે જત ને કઢાઈ દીધી કે વાટીને જ આવતો રખાય. શીલા કોથળા છે તમારે? શીલા છે કે 14? ઓહો 14 હારા થયા એમ તો તાન હારા જ થયા કે તાન હોય તો 100 કોથળા થયા છે. તો કાંઈ ચલો 14 કોથળા હા 13 હા તે 13 થયા કે મને તો કાંઈ 13 કોથળા બાજરી કઢાઈ ને 13 કોથળા બાજરી કઢશે દાદી 13 કોથળા બાજરી કઢાઈને આવ્યા તો કીધું 13 જ થયા હોય કારણ હમુદા 100 થયા એ તો કહેતા ને. તો કાંઈ ચલો આપણે આવું દૂધ ભરાવવા માટે જઈશું કારણ કે આપણે આવું ચાલતું જવાનું છે દૂધ ભરાવવા માટે. બાઇક હતું પણ બાઇક જતું રહ્યું તો દૂધ ભરાવવા માટે નીકળીએ છીએ. તો આ સાઈડ તો મેશું અને તેજલ ભાભી 2 જણા તૈયાર થઈ ગયો છું. શિખર 6 ઉપડ્યો છે એ તો આપણને ખબર નહીં. તૈયાર રેડી રેડી શું કે રેડી મેશું તું મેશું શું રેડી મેશુ ઓય એ મેશુ. તો ગાઈસ જો આ સાઈડ તો તેજલ ભાભી તૈયાર થઈ ગયો છે. શિખર શોકન રહી છે શોકન જો હેડ્યો તૈયાર થઈ શેમ લાડવા કરવાના મેશું લાડવા કરવા જઈએ. તો ગાઈસ જો તેજલ ભાભીને જઈ રહ્યો છે અત્યારે શીતળામાં આવી શીતળામાંના લાડવા કરવાના છે અને આજે છે મંગળવાર. તો તેજલ ભાભીને મેશુ અને બીજો અહીંથી એક સોળી એમ કંઈ 3-4 જણા જઈ રહ્યો છે લાડવા કરવા માટે અને આપણે જઈએ છીએ ગાઈસ દૂધ ભરવા માટે. તો ચલો દૂધ ભરાવા જવા માટે નીકળીએ આવું આવીને પછી મળીએ ગાય. તો ચલો દૂધ ભરીને આવીએ પહેલાં તો આપણે. તો ગાય જો આપણે તો દૂધ ભરીને ઘેર આવી જાય છીએ. આપણે ગાય ફોન લેવા માટે ગયા હતા એટલો બહુ લેટ થયા હતા. બાકી આજે ફટોફટ આવતા રહેવાના હતા બહુ થાક લાગ્યો એટલા માટે. તો મમ્મી તો ટિફિન લઈને અને ખેતરમાં જઈ પપ્પા ત્યાં બેઠા હતા ત્યાં લઈને જશે ગાય. તો આપણે આવું ખાવા માટે બેસીએ છીએ. ભૂખ તો ગાય બરોબર બની લાગી છે કારણ કે આપણે બપોરે નહોતું ખાધું એટલા માટે. તો પહેલાં તો ગાય ખાવા માટે બેસીએ છીએ. તો ચલો પહેલાં તો ગાય ખાઈ લઈએ ખાઈ પીએ પછી પપ્પા આના પાસે જઈએ. તો ચલો પહેલાં ખાઈ લઈએ ગાય.